પારડી મોતીવાડા રેટલાવ અંડરબ્રિજ સર્વિસ રોડ ઉપર મસમોટા ખાડાઓને લઈ વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા। હાઈવે ઓથોરિટી દ્વારા અગાઉ કામચલાઉ કામગીરી કરતા ફરી જૈસેથી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું જણાવતા સ્થાનિક જીતુભાઈ આહિર ચોમાસા પહેલા સર્વિસ રોડના ખાડાઓનું ગુણવત્તાવાળું કામગીરી કરી સમારકામ કરવા લોકોની માંગ। પારડીના મોતીવાડા રેલવે ફ્લાય ઓવરબ્રિજ ઉપર જવા માટે રેટલાવ નેશનલ હાઈવે અંડરબ્રિજ સર્વિસ રોડ પસાર કરતા મસમોટા ખાડાઓથી વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે। થોડા દિવસ અગાઉ અહીં ખાડા પૂરવામાં આવ્યા હતા, પરંતુ ક્વોલિટી વગરની પેચવર્ક કરતા ફરી જૈસેથી પરિસ્થિતિ સર્જાઈ હતી। રેલવે ફાટક ઉપર ફ્લાય ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, જેને લઈ પારડી અને ઉદવાડા રેલવે ફાટક બંધ કરવામાં આવ્યો છે। ત્યારે દમણ તરફ જવા માટે ટ્રાફિકનું ભારણ મોતીવાડા રેલવે ફ્લાય ઓવરબ્રિજ ઉપર રહે છે। અહીંથી રોજના મોટી સંખ્યામાં વાહન ચાલકો અવરજવર કરતા હોય છે। દમણ નોકરીએ જતા નોકરિયાતો, વેપારીઓ, અમદાવાદ, સુરત, નવસારીના સહેલાણીઓ મોતીવાડા બ્રિજનો ઉપયોગ કરે છે, જે બ્રિજ ઉપર જવા માટે રેટલાવ હાઈવે અંડરબ્રિજ સર્વિસ રોડ પસાર કરવો પડે છે, પરંતુ ત્યાં મસમોટા ખાડાઓને લઈ માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે છે। આ અંગે સ્થાનિક જીતુભાઈ આહિરે જણાવ્યું હતું કે વારંવાર હાઈવે ઓથોરિટીને રજૂઆત કરવા છતાંય આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી, જેના કારણે વાહનોને નુકસાન, ટ્રાફિક તથા અકસ્માત થવાની ઘટના બનતી હોય છે। ત્યારે ચોમાસા પહેલા આ બિસ્માર રસ્તાનું વહેલી તકે ગુણવત્તાવાળું સમારકામ કરવા લોકોમાં બૂમ ઉઠી રહી છે। હું જીતુભાઈ રામભાઈ આહિર મોતીવાડા ડેપ્યુટી સરપંચ। આપણે નેશનલ હાઈવે ના જે અંડરપાસ બ્રિજ, ખાસ કરીને મોતીવાડા નીચે જે દમણ જવા માટેનો રસ્તો છે, એમાં બહુ જ મોટા મોટા ખાડા પડી ગયા છે। આગળ પણ એ ખાડા હતા જે નેશનલ હાઈવે ઓથોરિટીએ કામ ચલાવ પૂરેલા હતા, તે અત્યારે પાછા 2-3 ફૂટ ઊંડા થઈ ગયા છે। રોજની સુરતથી અવરજવર કરવાવાળી ગાડીઓ તેમજ મોતીવાડા, ઓરવાડ, રેટલાવ આ બધા જ ગામના માણસો મોતીવાડા ઓવરબ્રિજનો ઉપયોગ કરે અને આ હાઈવેના અંડરપાસ નીચેથી જાય છે। ભયંકર મુશ્કેલીઓ પડે છે। તમે જોઈ રહ્યા છો અત્યારે પણ મોટા મોટા ખાડાઓમાં મોટી મોટી ગાડીઓ અને રોજનું ગાડીઓને નુકસાન, પડી જવાનો ભય, કોઈ માંદગી ભરેલી ગાડી જાય એમને પણ ટ્રાફિકનો સામનો કરવો પડે છે। નેશનલ હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ સમારકામ થયું નથી। હવે ટૂંક સમયમાં ચોમાસાની સિઝન આવવાની છે, ત્યારે આ ખાડા બહુ જ જોખમી થઈ જાય એવી પરિસ્થિતિ છે। તો આજ રોજ અમે અપીલ કરીએ છીએ કે આ ખાડા જલ્દીથી જલ્દી પૂરીને એનું સમારકામ વ્યવસ્થિત થાય એવી આશા રાખીએ।
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.